હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દેશો ને આ મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કે ન હંમેશા એનું મોજમાં ને મોજમાં જિંદગી જીવી. તો ફાઇનલી મિત્રો, આજ તો તમને ખબર જ હશે, આજ તો છે આપણે નવું વર્ષ. તો બધાને નવા વર્ષના રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે છે ને બધાને મસ્ત મજાના તૈયાર તો થઈ ગયા છીએ, પણ આજે બધાને પગે લાગવા માટે જવાનું હોય. જો કે અમારા ભાઈ બધા હોય એમના પાસે બધા પાસે જવાનું હોય પગે લાગવા માટે, કારણ કે આજે તો આપણે નવું વર્ષ છે એટલા માટે. તો અહીંથી હવે બધા છે ને, જો કે અમે તો પગે લાગવા જાવી છીએ, આગળ વ્લોગમાં પણ બનાવી દેજો. હાલો પહેલાં તો આપણે જોયું કે બંસીબેન તૈયાર થયા જ છે કે નથી થયા. તો હાલો આપણે એમના રૂમમાં પણ જાવી કે તૈયાર થયા કે નહીં. તો જો હજુ બંસીબેન છે ને તૈયાર થાય છે મસ્ત મજાના, એ તો થઈ ગયા છે. પણ આ ભાઈ જો અમારે હુતા હે પાડા ખોડે. પણ વિપાભાઈ જાવ ને બાકી એમને નો મેં કાંઈ એટલે આમાં નતું બોલવા. તો જો એ પોની લઈ રહી છે, પોની લઈ લે એટલે એ તૈયાર થઈ જાય એટલે પછી આપણે જવાનું છે પગે લાગવા માટે બધાને. હાલશે નહીં કર્યું એટલે તે ભાઈ બીની બધા કોઈ નહીં કરે, એમને વાત ન કરવાનો, પણ આજ ન કર્યું એ સાચું આમને બોલવાનું. તો ફાઇનલી મિત્રો, અમે જો અમારા મા અને ભાપા આવી જાય છીએ પગે લાગવા માટે. તો હું અને બંછી બે તૈયાર મસ્ત મજાના થઈને આપણે ભાને માને બેને પગે લાગવાનું છે. તો પહેલાં શરૂઆત તો આપણે માને ભાને કરવી પડે ને મોટાઈથી. તો ફાઇનલી અમે મોટાઈથી ચાલુ કરીને અમારા માને પણ આપણે પગે લાગવાનું છે. તો હાલો માને પણ પગે પડી અને પછી આગળ હજુ તો તમે વ્લોગમાં બનાવી રહેજો, આપણે બીજાને પણ આપણે જવાનું છે. તો આગળ તમને વ્લોગમાં પણ તમને દેખાડું. તો ભાઈ સાહેબે આપણે તો પૈસા લઈને આપણે નીકળી ગયા બહાર. તો ફાઇનલી મિત્રો, અમારા મા અને ભા પૈસે આવી ગયા, અમારા સાસુ અને મારા સસરા બી. તો જો આપણે એમને પગે લાગી લીધું ને, એમને જો એ હવે પૈસા કાઢે છે કે કેટલા દેશે. તો અમને બેને હો આપ્યા ને મારા હવે આપણે સીધી કાઢી 500ની નોટો જો. તો બેને 500ની નોટો આપી જો. તો એટલી જ વારમાં અમારો પણ વારો આવી ગયો જો. તમે તો બે ઊભા રહી ગયા ને, મેં કીધું વણ હાલો આપણે પણ પૈસા કાઢવા પડશે ને. તો આપણે બંચીને પણ હો દઈ દે ને, એ પણ પગે પડે છે. મેં કીધું ના પગે. પછી અમે બે દેરાણી જેઠાણી વહી જાય મારા જેઠના કરીને. આ છે મારા જેઠ અને મારા જેઠાણી બે. તો આપણે એમને પણ પગે લાગી લીધું. તો ફાઇનલી મિત્રો, આપણે બધાને પગે લાગી લીધું ને. આ છે મારા બંચીબેને અડધી રાત લગ્ન હીને રંગોળી કરી હતી. તો મસ્ત મજાની ને હાથે દોરી છે ને કેવી થઈ એ કોમેન્ટ કરજો. અને અમારા સાસુની બધા બેઠા છીએ અમારા ઘરે, અને આપણે જો ગામમાં જવાનું છે પગે લાગવા માટે. તો હાલો હવે પાસે આપણે સીધા મળીશું, આપણે ગામમાં પગે લાગીએ. પછી અહીંયા ઘરે તો આપણે બધાને લાગી દીધું, પણ ગામમાં તો આપણે જવું પડશે ને પગે લાગવા માટે. તો અહીંયા જો મારા હારાની બેઠા છે અહીંયા, ને આપણે આજે તો જાવી પછી હાલો મળીશું પછી વ્લોગમાં. ફાઇનલી મિત્રો, ગામમાં પગે લાગીને આપણે આવતા રહે ને, એટલી જવાનું મારા દેર બાકી રહી ગયો હતો. તો મારા દેર કે લાય કે હું તને પગે પડું. તો મેં કીધું સારું હાલ પગે પડે. તો એ કે ના પગે પડું, પણ મને 500ની નોટ આપી તો જ પગે પડું. તો પૈસા એને ઘા કરી દીધા ને કે મને 500 નોટ આપી. મેં તો 200 રૂપિયા આપ્યા તો એને ન આવેલું. તો એને મારે 500 નોટ આપવી પડશે, કારણ કે વરોવર્ષ મારી પાસે છે ને એ 500 નોટ તો લે જ છે. તો આ ઓણ તો મેં કીધું તને નહીં આપું, ઓણ તો તાર વહુને મારે આપવા પડે ને કીધું. તાકે ના એ હું કંઈ ન જાણું, મને તો મારા 500 રૂપિયા દઈ દે, બીજું કંઈને પગે પડી એટલે મને મારા 500 રૂપિયા આપી દે. તો હવે ગમે તેમ કરું તો એ બાજા વિના તો હાલશે ને, લીધા વિના રહેશે ને. તો મારે એને 500 રૂપિયા હવે દેવા પડશે. બંધ કરો હાથ જોડ કે. કાજલબેન આવવાના હતા અમારા ઘરે. તો કાજલબેન આવી ગયા છે ઘરે, અને કાજલ હવે આવી એટલી જવારમાં એને મેં બેસાડી દીધી રાંધવા માટે, કારણ કે તું પણ મદદ કરે, તારે પણ ખાવા જોઈશે ને. તો મેં ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું. કાજલની આવવાના હતા એટલે આપણે ભજીયા પણ બનાવી નાખ્યા છે ને, અડધા પડધા બન્યા ને અડધા હજુ બનાવવાના બાકી છે. તો જો અમારા બૈરાને છે ને પરબ હોય કે ન હોય, પણ આ તો અમારે કરવાનું જ તે કામ તો હોય ને હોય જ તે. તો બધાય નવરા થાય, પણ અમારા બૈરા નવરા ન થાય, કારણ કે રાંધવામાં ખાવામાં ને એમાં જ આખો દિવસ વહી જાય છે. તો આજે કાજલની આયા છે, તો આપણે ભજીયા બનાવવાના હતા. તો આપણે ભજીયા બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે ને. ગોટા જો મને બહુ મેકતા આવડતું નથી, પણ તોય આપણે મેકવા તો પડશે ને. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે બપોર પછી આવતા રહી છીએ વાડીએ, અને વાડી આવીને છે ને
જોકે આપણે એની પૈસે આપણે રાંધ્યું ને એ પૈસે વ્લોગ નથી ઉતારવાનો, કારણ કે આપણે મહેમાન હતા ને એવી રીતે હતું. કાજલની તો જતા રહ્યા છે, પણ પાછા અમારા નણંદબાની બે આવ્યા છે, એક ટુવાના છે ને એક સળિયાળી, જોકે મારા ગામના. અને અમારા ભાણુભાની છે ને રમે છે, જો મસ્ત મજા. તો જો વિડીયો ઉતારો ના માને એટલે અમારા ભાણુભા ગાંડા થઈ જાય. જો હું પપ્પુભાઈ તેમ કઈ કહીશો, કઈ કયો નહીં. તો એને આમ શોખ થાય ને, આમાં એને શરમ બહુ લાગે વિડીયો ઉતાર. બધાને કહો આમ, બધાને કહો તો રામ રામ, બધાને નવા વરાના કહો તો પપ્પુ. હા એને એક બોલો હરખી રીતે. એને વાહ વાહ. હા બીજાને કોઈને બોલવું હે નવા વરાના રામ રામ કોઈને કહેવાના હે? કો હાલો પિંચુ આંગા જો તો તું બોલ તો, બોલ તો પિંચી. જો આ ભાઈ અમારી નકરા ગાંડા જ કાઢતા હોય ને, બહુ ગાંડો, અને બધા એને આવે ને એટલે બહુ ગાંડો થઈ જાય. જઈને ભરખો રે ને ઝાપડ સડાઈ દેશો. તો જો એ બધા ના આવે રેતી રમવાની મજા આવે હે. ભાણું ભા મારા બે દિવસ તઈ કા દેખાણું નહીં, દિવસ તાર મોઢું દેખાડતો બધાને. તો આ છે ને અમારા સડિયાળીને ભાણો જો નહીં દિવરાજ, ઢીંગુ ના આવી દિવરાજ. તો બપોર પછી આપણે આવતા રહીએ છીએ ભેંસું દોવા. જો કે ભેંસું દોવા તમારે આવવું જ પડે, સાંજ પડે તા. તો અત્યારે આવતા રહ્યા ભેંસું દોવા માટે, ને બોનું પણ આવી છે ઘરે. તો આપણે ભેંસું દોઈને પાછું જવાનું છે ઘરે. તો આગળ પાછા વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે એને ભેંસું દોઈ લીધી છે ને, દોઈને હવે પાછું જવાનું છે આપણે ઘરે. તો જો ભેંસું કમ્પ્લીટ દોવાઈ ગઈ છે, 2 દોવાઈ નહીં હતી આજે. ને સચિનભાઈ અમારે પાડા બદલાવે છે, અને એક ભાઈ જો પાય ને આપણે સોડાવી આપણે પી રહ્યા છીએ સોડા. ને આ જો ભેંસું પાય તો કઈ મેં બકડી બદલાઈ દઈને કે આપણે બકડી બદલાવાનું હોય. તો હાલો પાછા આગળ વ્લોગમાં બેઠા રહીજો. બીજા પાસે પાડા બદલાવે છે. પિંછી હાલો ઘરે હાલો. તા પિંછી બેન ને આપણે જવાનું છે ઘરે. ને પિંછી બેન તું વિડીયો જોવે મારા ન જોઈતી? તો જો આ ભાઈ બોન ની બધા રમે છે ને આપણે જવાનું છે ઘરે. નીકળી રહ્યા છીએ ઘરે. સીધા મળીશું આપણે ઘરે. હલો પિંછી બે જાવ, સ્કૂટર માં બે જાઓ પિંછી. તમારે સચિન કાકા આવવાનું, સચિન મામા. હલો ઢબુ બેન બે જાઓ. તો પિંછી બેન બે જા છે આગળ. ને પિંછી બધા એમ કે નવા વર્ષના રામ રામ એમ કે, તો નવા વરાના રામ રામ એમ કે, તો કે ટાટા કહી દેતો પિંછી. ટાટા તો કે ટાટા 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 કે શરમાય હે જો સોડી. આ બેન બા માર જો કાળી બા બેસી જાય. હાલો આગળ જાઓ. ચાલો નીકળવાનું છે આપણે ઘરે. મિત્રો આપણે ઘરે તો પચી ગયા, પણ ઘરે જે આવીને ત્યાં વગડાનું કામ ખૂટે ને ત્યાં ઘરનું કામ હોય. જો ઘરે આવી જ છું, આવીને હજુ બેઠી હું ને જરાક હજુ અત્યારે જ જ્યાં. તો હું જઈને એના પૈસાના ગરાક ચાલુ દઈશ. જો કે અમારા બંછી બેન એ સંભાળી લે છે દુકાન નાખી, એટલે વાંધો ન આવે. એટલે જો આ બધી જો કેવું પડ્યું, જો હાડીયું બધી, જો આ બધા ગરાક બધા હે ને જોઈને ગયેલા. ને આ જો કટલેરી બધી. તો મારા બંછી બેન હે ને હમું મેં કે છે બધું. કા બંછી થાકી જાસ ને ગરાક આવે તો? સાચી વાત થઈ ગઈ. તો જો ગમે એટલું કામ કરીને તો થાક લાગે છે એવું રાખવાનું નહીં. કારણ કે અને અત્યારે બધા ઘણા એમ કહેતા એમાં નવા નવા બ્લોગ બનાવો, નવા નવા વિડીયો બનાવો, પણ એને ટાઈમ જ નથી હોતો. જો કે દુકાનનું, વગડાનું, ઢોરાનું બધું કરવાનું હોય એટલે ટાઈમ હોતો નહીં. પણ આવી રીતે બધું મેનેજ કરતા જાય વિડીયોનું પણ થોડું ઘણું થઈ જાય છે. બહુ નથી થતું એવું પણ નથી. તો થોડું ઘણું થોડો ટાઈમ લઈને કરી નાખ્યું છે. અને અત્યારે જો ઘરે આ બધું પડ્યું છે એટલે બધું હમું કરવાનું છે.
અને જો અમારા બા બીજું જોવે વિડીયો ઉતારું ને ના તમે દેખાતા દઈશો બધા એમ કહેતો તેમ રામ રામ નવા વરાના રામ રામ અને બેનછી બેન અમારા જો બધું મેકે છીએ નવા વર્ષનું નવું નહીં બનછી બનછી તું તો કે બધાને નવા વરાના રામ રામ હા નવા વરાના રામ રામ તો જે બધું આ બધું કેવું બધું કરે ઓલા જેવું કરે હા જો અમાર બેન બાબી આવી મેં તમને વાડી કીધું હતું કે અમારી બે બોન આવી છે હાલો તમને દેખાડું અમારા નણંદ બાજુ એક મારા નણંદ છે અને એક અમારા મોટારા છોકરી અને જો આ બે પાસે જો મમ્મો નયા દાવ તો જી ઓલા ઘરે બે બોન હોય જીવી ને આમાં મમ્મો ને હાથ કર્યો હમણાં આવે જો આમાં બેન ભાઈ જો ઈ કે ઓલા કે વિડીયોમાં આવે તો કે વિડીયોમાં એવું શું કરશું એમ કે અમારે તો જો આ બોનબા અમારા છે ને જો અમારે બેનભાઈ કામ હે પણ એ જો આયા અને જો એમ વહુ છે ને વિડીયો ઉતાર્યું ને હાવું કામ કરે છે નહીં બા વહુ વિડીયો ઉતારે ને હાવું કામ કરે એટલે જો કે એવું નહીં પણ આ તો અત્યારે હજુ વાડી ને આવી છું એટલે લીધી ને વાડીએ લીધી લીધા ને લઈ લેજો પિંચી તાર રોકાનું હે ને રોકાની તે હાલતો થઈ ગયો હાલતો થઈ ગયો એ માટે ભાઈ વઈ જવાનું છે અત્યારે જોઈ ડીએસ ની એ પિંચી ડીએસ ની જવાય અત્યારે નહીં લેવા મારા જોવાનું દેવાનું તૈયાર તો જે અમાર બોન બાદ જાય છે એટલે હા નહીં પડશે ના તો રે મોટી આપીમાં હું અહીંયા મોટી નોટ બે ભાઈબંધની વાત કરી હાથ બેસતું રહે તો કે પૈસા આપે છે તો કે નોટ નહીં પડશે वो तो वाल लगी તો નહીં લાગે લે તો જા રોકાય છે દીકરો એમ કે દીકરા કાટો હાલો એમાં જવાનું તો કેવો મજા આવે તેમને આલે પૈસા આપે મોટી બોન પૈસા આપે છે મોટા બોન પૈસા આપે છે જો મોટા બોન પૈસા આપે લઈ લો એટલે આ લઈને પૈસા આવા જોઈ બોન જોયું આપણે કેવાય કેટલા નોટ કાઢે હાલો હાલી બે ભાઈબંધ છે ને જો જોઈ હે કેટલા પૈસા આપે હાલો તો આ બોન માં છે ને અમારથી મોટા હે ના નાના હે એટલે હા સાચી વાત કેટલા નોટ કાઢશે જો ઈ મને હે 100 રૂપિયા આપે છે જો તમને દેખાડું તો એવા બોન ભાઈ જો આકે બેસતું રહે એટલે આપવા તો પડે બેન માટે જોઈ બોન કેટલી નોટ કાઢે હા હું કાઢી દો મોટી નોટ કાઢી હા જો સાચી વાત હો સાચી વાત હે જો એમના મોટા બોને એને 500 નોટ કાઢી જો જોયો ગાંધીજી ચાલો અમારે અત્યારે અમે જાવું છે મમ્મી પાકું